જય સિયારામ મિત્રો, દરેક મિત્રોને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો હારીસથી ફક્ત 5 કિલોમીટરના અંતરે આવેલું છે દેશોમાવ ગામ. તો દેશોમાવ ગામમાં છે એક સરસ મજાનું રામદેવ પીર મહારાજનું મંદિર જે હાઈવે ઉપર આવેલું છે. તો આજે આપણે રામદેવ પીર મહારાજના મંદિરે જવાના છીએ, ત્યાં દર્શન કરવાના છીએ અને ત્યાં થોડી ઘણી વાતચીત કરીશું ને તમને મંદિરના દર્શન કરાવીશું. તો ચાલો આપણે સીધા મળીએ રામદેવ પીર મંદિર. તો આપણે જસોમાવ જતા ગાડીમાં પેટ્રોલ નતું, તો હવે આપણે પેટ્રોલ પુરાવા આવે છે. કાકા હાડો પેટ્રોલ પુરવા. તો હવે કાકા તો આયા નહીં, પણ એક ભત્રીજો આવી ગયો હોય પેટ્રોલ નાખવા. નાખજો ભાઈ હોવાનું. હવે 100 રૂપિયાનું આપણે પેટ્રોલ નખાઈ અને જઈશું જસોમાવ. અને જસોમાવ જઈ અને દર્શન કરીશું અને પછી જઈશું અમારે વીરભાઈના ત્યાં. પણ આપણે ખાલી મંદિર વાળું જોવાનું. 5 minutes later. તો મિત્રો આપણે આવી ગયા છીએ જસોમાવ. અને જસોમાવ ગામમાં જે હાઈવે ઉપર મેં તમને રામદેવ પીરના મંદિરના અત્યારે જે દર્શન કરાવ્યા, એ રામદેવ પીરના મંદિરમાં જે બી કાર્યકરો જે છે, જે સેવા પૂજા કરે છે અને આ મંદિરની સારી એવી સંભાળ રાખે છે, એમની સાથે આપણે થોડી વાતચીત કરીશું. તો સૌપ્રથમ તમારું નામ જણાવો. વિરમજી બરવતજી, ગામ જસોમાવ. તો વિરમજી, તમે કે અહીં કયા દિવસે મેળો ભરાય છે? બીજના દાડે જ, અજવારી બીજ. અજવાળી બીજના દિવસે મેળો ભરાય. હા, કેટલી પબ્લિક હોય છે? લગભગ 10 થી 12 હજાર હોય છે. એનો જમણવાર દાળ ભાત ને શીરો હોય છે. મેં એવું પણ સાંભળ્યું કે પબ્લિક આખી બધી ઘરેથી દૂધના ડોલચા ને કેનો ભરીને આવે. હા, દૂધ લગભગ આવે છે 50 મણ જેવું દૂધ આવે છે. આખા દૂધની ચા પાઈએ સહી 27 હોતનું અડધું દૂધ વધે છે. એનું પણ 2-4 દાડે અમે મેરોડ નાખી અને ઘી ઢાળીને આખું ગામ છાશ લઈ જાય છે.
એક પૈસો ને મૂકી દેવાનું, જેને લઈ જાય એ લઈ જાય. એક ડબ્બો ઘી નાખે, એ પાસે આવતા બીજું પર શિરામ જ નાખી દેવાનું, કોઈ વેચાણ બેચણ કરવાનું નહીં. પ્રસાદ એવો આવ્યો એમ જ વાપરવાનો, કોઈ વસ્તુનું વેચાણ કરવાનું નથી. બીજું શું સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે? હવે ભોજનાલય બને છે લગભગ 50 લાખના ખર્ચે. એને જે કોઈને દાન કરવું હોય એને 11,000 ને દાન આપશે, અને અલગ તકતી આવશે, 51,000 આવશે, એનું નામ આવશે. 7 લાખના ખર્ચે પક્ષી ઘર બનાવ્યું છે. એ 27-2.5 લાખના ખર્ચે બીજો પક્ષી ઘરનો જોડે સબૂતરો બને છે દાણા નાખવા માટે. આ જે અમારા મિત્રો બહાર જોઈ રહ્યા છે, હવે હવે એમને કોઈને બહારથી, ધારો કે કોઈ ગુજરાત બહારથી જોઈ રહ્યું છે, કોઈ અમદાવાદથી જોઈ રહ્યું, કોઈ સુરતથી, હવે એમને ઓનલાઈન દાન રાખવો તો એવી કોઈ સુવિધા કરી આપજો. તો કદી નંબર એક આપી દઈશ હું, 97-231-85-69, એના ઉપર સુવિધા કરી દેજો. તો આજે તમને નંબર કયો એ ફરીથી બોલજો, જેથી કરીને તમને આ નંબર સ્ક્રીન ઉપર દેખાઈ જશે, અને તો એના ઉપર તમે ગૂગલ પે અથવા ફોન પે દ્વારા તમે દાન નાખી શકો. 97-231-85-69, 97-231-85-968. 85-968. તો મિત્રો આ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાશે, તો એના ઉપર તમે ઓનલાઈન તમારે દાન નાખવું હોય તો તમે નાખી શકો છો. હા, તો અહીં આવ્યો એટલે મેં જોયું કે અહીં સરસ મજાનો શેડ અને સરસ મજાનું એવું મંદિર બનાવેલું છે. તો દર અજવાળી બીજે એ લગભગ હજારોમાં માણસો આવે છે અને હજારોમાં માણસો ભોજન કરે છે. ભોજનની પણ સરસ એવી વ્યવસ્થા હોય છે. કોઈ બહારથી આવતું હોય તો એમને જમવાની કોઈ પણ અગવડ પડતી નથી. સરસ મજાની એવી વ્યવસ્થા કરેલી હોય છે ગામના ભક્તો દ્વારા. કોઈ 24 કલાક બીજના દાડે, ધારો કે કાલે બીજ હોય તો આજથી બધું એનું જે સેવાકીય પ્રવૃત્તિનું હોય એનું આયોજન આજથી શરૂ થઈ જાય, જેથી કરીને કાલે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે. તો બા આ મંદિરનું આમ આશરે આમ કેટલા વર્ષ થયા છે? મેં તો એવું સાંભળ્યું છે કે 500-700 વર્ષ જૂનું છે, પણ કેટલા વર્ષ થયા છે? 400 થી 500 વર્ષ થયા છે. તો 600 વર્ષનો અહીં ઇતિહાસ છે. અને વિરમજી, આ જે કહેવાય છે રણેલા વાળા રામદેવ પીર, તો એમાં શું હોય? રણેલા કે રણેલા હતા એટલે બાવરિયા ને બાવરિયા બધું હતું, રણેલા કહેવાતું, અને એમાંથી રામ રણેલા પડ્યું છે. કેમ કે રણેલા તો અહીંથી લગભગ 35 આ રણેલા જે હતું બધે બાવર બીજું ત્રીજું એટલે નામ રણેલા પાડ્યું. રણેલા કહેવાય જમીનનું, એના કારણથી રણેલા નામ પાડ્યું છે, રણેલા વાળા રામો પીર. તો મિત્રો, જો તમારે આવવાનું થાય આ બાજુ આરીજ બાજુ, તો તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં. જો ચાણસ્મા બાજુથી આવતા હોય તો ચાણસ્માથી લગભગ 17 કિલોમીટર આગળ આવશો એટલે આ હારીજથી 6 કિલોમીટર બીજું સ્ટેશન પડે. અને જો તમે હારીજથી આવતા હોય તો હારીજથી તમને લગભગ 6-7 કિલોમીટર 6 કિલોમીટર. અને કોઈ બી ને તમે હારીજ અથવા ચાણસ્મામાં પૂછી જો કે ભાઈ જસોમાળ જવું છે, તો ત્યાંથી તમને બસ દ્વારા અથવા ઇકો અથવા રિક્ષા દ્વારા તમને સાધન મળી જશે. અને દર પૂનમે પાછો દર બીજે ને દર પૂનમે ભજન, દર બીજે અને દર પૂનમે અહીં ભજનની સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે. તો બોલો રામા પીરની જય, બોલો બાબારીની જય.